माड़ी तारे में रूना में वला मंडाना हेम व्योम गाजी उठा माड़ी जन शंका ने सात रे उगाड़ी काला जयना कोरारिया रे लो माड़ी तारा बेसना गढ़ गिरनार ए नवे खांड नजरू पड़े खूब सरस भजनની રજૂઆત દીપક બાપુએ કરી જોરદાર તાળીઓથી એકવાર એમને વધાવો આપણો સાચું જે હોનું કહેવાય સાચી જે વાણી કહેવાય સંતવાણી પરંપરામાં જ હજી હચવાઈ રહેલી છે એમણે જે પ્રાચીન ભજનો રજૂ કર્યા એના શબ્દો જો ખાલી માનવના હૃદયમાં પડી જાય ને તો જીવન જીવવાના રસ્તા જડી જાય એવું ભલા માણસ એ તાકાત આપણા ભજનોની છે એના શબ્દો જો મારા ને તમારા કાને પડી જાય અને એનો મરમ એનો અર્થ જો મને તમને સમજાઈ જાય ને તો જીવન જીવવાના રસ્તા પડી જાય ગૂગલ ને ન પૂછવું પડે એ આપણા ભજનમાંથી આપણને શીખવા મળે અને અમે તો ઘણી વાર અહીંથી કહેતા વધારે અતિશોક્તિ લાગે તો માફ કરજો પણ જે ઘરમાં વડીલોની સલાહ લેવાતી હશે ને ત્યાં વકીલોને નહીં બોલાવવા પડે જ્યાં જ્યાં વડીલોની સલાહ લેવાતી હશે ત્યાં વકીલો નહીં બોલાવવા પડે શું કામ કારણ કે એને અનુભવના ઘૂંટડા પી પીને જિંદગી કાઢી હોય તમે ગૂગલને પૂછો ફટ દઈને જવાબ તો આપી દે પણ એનું અનુકરણ કે આચરણ કરતા ગૂગલ નો શીખવાડે એ ગામના ચોરે વડીલો બેઠા હોય એને તમે પૂછો બાપુજી આમ થયું તો કે આનું આમ કરાય પણ એનો સચોટ રસ્તો હોય શું કામ કારણ કે એને અનુભવ કર્યો હોય અનુભવના ઘૂંટડા પીની મોટા થયા હોય એટલે થોડો ગરમીનો માહોલ છે મને ખ્યાલ છે થોડાક આમ ખખડતા રહેજો તમે કારણ કે તમે જેવો અમને પડકારો આપશો એવું અમને અહીંથી ગાવાની મજા આવશે કારણ કે માવઠી આવે નહીં મોજ કારણ કે કોકના જીવન એવા હોય જીલિયા અમે કલાકારો અહીંથી તમને કદાચ એમ થતું હોય કે આ લોકો થોડું ઘણું વ્યસન કરીને અહીંથી આંખું વીસીને ગાય રાખે તો ઈ માયલા પાછા અમે નથી ઈ ચોખવટ કરી દો અહીંથી ઈ માયલા અમે સહીએ નહીં અને કદાચ ભજનની ધારા વહેતી હોય ને બાપુ કે કોઈ પણ ભજન આરાધક છે આંખું વેચીને ગાતો હોય તો સારું લાગે મારે ને બેનને તમારા મોઢાઓ વાંચીને અહીંથી ગાવાનું છે એટલે જેવા તમારા મોઢા ઉપર ભાવ હશે એવું અમને અહીંથી આનંદ આવશે એટલે રૂપિયા તો બીજા નંબરની વાત છે પણ જ્યાં તમને મજા આવે ત્યાં ખાલી આગો પડકારો કરો ને તો એમને મજા આવે અને એમાં ક્યાં ખર્ચો છે ભલા માણસ આપણા બાપનો આગો છે એ તો બરાબર ને હા એમ નકર હમણાં એક જણાને પગમાં હરફ પીડ્યું એટલે હાલે હું કવડે બરાબર ને તો હા લખણ ખોટા થાય તો કવડે વગર એટલે કહેવત છે ને કોથળીમાં હાથ નાખવા જાય ત્યાંથી કવડે એટલે એક જણાને પગમાં હરફ કેડ્યો મેળો દાંત કાઢ્યો નવાઈ લાગે ને હારો હરફ કેડ્યો મેળો દાંત કાઢવાનું કારણ ડંખ મારીને એરો હાલ્યો જતો હતો એટલે ઓલો દાંત મેળો કાઢવા તો હરફ આમ પાસે વળીને જોયું હાલે આને શું થયું એરું ગમ ખાઈ ગયું હારું મારા શરીરમાંથી ઝેર ઉતરી ગયું કે હું આ ડંખ માર્યો કે આને કઈ થતું નથી ના દાંત કેમ કાઢે એ ઓલો દાંત કાઢતો તો હરફ આવીને પાછો બીજો ડંખ પીંડી માર્યો તે ઓલો મેળો પાછા દાંત કાઢવા એટલે હરફે કીધું મારું હારું ઝેર ઉતરી ગયું બાપુ એ પાકું છે નકર બે ડંક મારું અમારે ખાલી જીભો ઉડી હારા હારાના કાળજા બળી જાય અને બે ડંક માર્યા છતાં આને ક્યાંય ફેર કેમ નથી પડતો એ હજી એટલી વિચાર ત્રણામાં રે નો રે ત્યાં તો ઓલાને જેને ડંક માર્યો હતો ને એના કોઠણેથી પગ નોખો કરીને હામો દેખાય લાકડાનો હતો કોઠણેથી પગ નોખો કરીને હામો દેખાડ્યો
એટલે અમને ક્યારેક ક્યારેક એમ થાય કે હારું અમારું ઝેર ઉતરી ગયો છે કે સામે લાકડાના બેઠા છે કાંઈ ખબર નથી એટલે જ્યાં જ્યાં અમારો ડંખ લાગે તો ખાલી ઊંચો હાથ કરતા રહેજો, બાકી બધું મારો રાણો રાણાની દીધે છે. ભગવાન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું તમે જ્યારે મળ્યા છે, મામાદેવનું સાનિધ્ય છે, માં ભગવતી ખોડિયારનું, તમામ દેવસ્થાનોના અહીંયા બેહણા છે. ઘણી ઘણી જગ્યાએ અમે જાતા હોય તો કહેતા હોય કે ભાઈ આજ તો અમારી આગળ ફલાણા રૂપિયાવાળા બેઠા છે એનું અમને પીઠબળ છે. ઘણી વાર આમ કહેતા હોય કે અહીંયા સામે મારી જેવી એવા માણા એવા બેઠા છે કે એનું અમને પીઠબળ છે. પણ કહેવા ગયો સાહેબ, આજ જેના થાનકે બેઠા છે ને એનું પીઠબળ છે અમને, એટલે અહીંથી ગાવાની મજા આવે. અને અહીંયાના ભાવથી જો કરો આંકલો તો ઢીંગલો ચીથરા ધણો ધૂણે. આ વાત ઈ માટે કરવી પડે કે માણસો એમ કહેતા હોય કે આ કાળા કળિયુગમાં ભગવાન જેવું કાંઈ છે નહીં. અમુક બહુ ભણી ગયા છે ને એ વાતો લઈને નીકળ્યા છે કે એકચ્યુઅલી આવું બધું કશું હોય નહીં. એકચ્યુઅલી આવું બધું કશું હોય નહીં. આ બધા એકચ્યુઅલી નવરાઈના ધંધા છે. તો નવરાઈના ધંધા હોય તો સામે ખીચડા તમે ખોડો ને ખબર પડે કેટલી વિહે હો થાય. આ તો બધું ધર્મનું કામ કરવું ને ભાઈ, જેની છાતીઓ હજડ હોય એના કામ છે. એટલે મારો કહેવાનો તમને તાત્પર્ય એ છે કે જેને આયોજન કર્યું છે ને એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભલા. નકર આમાંથી બેઠા છે એમાંથી કદાચ જેને આયોજન કર્યું એને નહીં ઈચ્છા હોય કે અહીંથી ડીજે બોલાવીને ડિસ્કો દાંડિયા કરીને નહીં ઈચ્છા હોય એને ભાઈ ડિસ્કો કરવાની. પણ ક્યાંક ઊંડે મારા તમારા હૃદયમાં રામ બેઠો ને એટલે નામ સ્મરણ લઈને હું તમે બેઠા છે અહીં ભલા. ક્યાંક મારા તમારા હૃદયમાં રામ બેઠો છે, ક્યાંક મારા તમારા હૃદયમાં આજે આ માટીની સુગંધ ભરી છે ને એટલે મારું તમારું અહીંયા સુધી બેઠો છે. વધારે વાત નથી કરી આગળ ઉપર. આપ સૌને હું લોક સાહિત્યની ઉજળી વાતો ગીતો બધું આપણને સંભળાવીશ આગળ. જોક્સ પણ મારે તમને પેટ ભરીને આ દાંત કઢાવા છે. પણ ભગવાન હનુમાનજી મહારાજનો આજે જન્મ જયંતિ જન્મ મહોત્સવ છે. અને ભગવાન હનુમાનજી મહારાજ છે એ શિવનો 11મો રુદ્ર છે. 10 અવતાર ભગવાન શિવે લીધા પછી રામાવતાર ને હારોહાર રાવણનો જેદી ત્રાહિમામ પોકાર થઈ ગયો. અળપડે સિંક માંથી અચૂક ગઢ જાત જાત ફે ફરા ફાત ગય કાયર હજાર ગોદંડ શીશ પડતે ગબંદ. ઇત્રાહિમામ જ્યારે રાવણે પૃથ્વીમાંથી કરી દીધો ને તેથી રામાવતાર ની હારોહાર ભગવાન હનુમાનજી સ્વરૂપે ભગવાન શિવે અવતાર લીધો છે. એટલે હનુમાનજી છે એ શિવનો 11મો રુદ્ર છે. એટલે હનુમાનજી મહારાજની વંદના લઈ ભગવાન શિવની થોડા ઘણા છંદોમાં માતાજીની વંદના કરી અને પછી આપ જેની આતુરતાથી રાહ જોવો છો કિરણબેનને આપણે સાંભળવા છે. પણ એ પહેલા થોડો ઘણો દુઆ છંદનો માહોલ બાંધીને આપ સૌને આનંદ કરાવવાનો પ્રયત્ન કરું. ફરી વાર કહું છું, જ્યાં મજા આવે ત્યાં રૂપિયા ભગવાનની દયાથી મળ્યા હોય તો આપજો. ખાલી ભગવાનની કૃપાથી જો મળ્યા હોય તો, બાકી કરાળિયા કરીને આ ભેગા નથી કરવા. ભલા માણસ ઘણું આપે દીધું છે ને દેવા નહીં જો. પણ હું તો ઘણી વાર કહેતો હોઉં છું કે આ છે ને ભાઈ આપણે કમાવા જઈએ તે 2 પગે ઘેરે આવે, પણ આ પાછી જાય ને તે 18 પગ લઈને જાય. આને લઈને આવી તે 2 પગે લઈને આવી, પણ આ પાછી લઈને આવે ને તેથી 18 પગ લઈને આવે. એ રૂપિયો કમાઈને એ રૂપિયો કહેવાય, પણ આવા ધાર્મિક કાર્યમાં વાપરી જાય ને તઈ લક્ષ્મી થઈ જાય. ભલા માણસ એટલે વાપરી ન ખાય એમ ઠેકાણે. અને જેણે હાચવા ટાણા એના જ ઇતિહાસ લખાણા. જેણે હાચવું ટાણું એનો જ ઇતિહાસ લખાણો. અત્યારે કાળજાળ ગરમી છે, આની પછી વૈશાખ મહિનો આવશે, આની પછી જેઠ મહિનો આવશે. જેઠ મહિનાનો દી પડે, ખેડૂત ખેતરમાં હળ આપતો હોય અને ધીરે ધીરે વાદળે આકાશમાં ચડે ને વરસાદ વરસે તો રૂડોય લાગે ને મને તમને આનંદ થાય. શું કામ કે એનું ટાણું છે, એટલે એનું ટાણું છે ને એ વર્યો એટલે મને તમને મજા આવે. પણ મહિનાની કડકડતી ટાઈડ હોય અને એમાં વાદળા થાય તે કે મારો રોયો ક્યાં મંડાણો. એટલે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લેખાણા. એમ હું તમે આજ અહીં બેઠા છે, આવો હારો માહોલ છે, આપ સૌની બધાને અહીંયા હાજરી છે, હું બોલું છું આપ સાંભળો છો, એ આજ માહોલ છે એટલે મજા આવે. નકર કાલ બપોર પછી ઉઠીને હું અહીંયા આવીને તાગડ ધીરના કરું તો કે માળે આનું ગયું હવે. એટલે માહોલ મળ્યો છે એટલે આનંદ આજની રાત પૂર્તિ કરી લેવાનો છે. જે કાંઈ ટેન્શન હોય મંડપની બહાર ફગાવી દેજો, મારો મામો દેવ એને ભાંગીને ભૂકા કરી નાખશે. જે કાંઈ ટેન્શન હોય બધા બહાર ફગાવીને પડકારાથી જેવું છું. છંદોમાં આપણને સૌને મજા કરાવી છે, પણ કેવી રીતે કે ધક માર ડાડા 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 ડાડા
ઉછરા મને વળી યાદ તો સલુણા પણ આજ આનંદ વાદ ઉછરા જીવા પર ને મામા દેવ ની વાડીએ રે કાક કંચાન વરિયાય ને સુગ્રીવ નો નિયા પણ જમતા સમદટ સામુયવાન નળ અંગત સુગ્રીવ નો નિયા પણ હજી લગનમાં અરે રે તો કાયમ બેઠો એક કાગડા બાપો 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 જગદંબા ખોડિયાર ની મામા દેવ ને અને એને નવગ્રહ કોઈ દી નડે જ નહીં પણ ઘડનારો હવલી ગડે અરે રે એના રેખ રે કર્મની રાજડા હોય છે ને મામા દેવની માં જગદંબા ખોડિયારની એને નવગ્રહ કોઈ દી નડે નહીં. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોઈ તો ઘણીવાર આપણને મહાન વિદ્વિદ જ્યોતિષ આચાર્યો કહેતા હોય કે ફલાણા ગ્રહની તમારી અવળી દશા છે, તમને નડે છે. વાત એ સત્ય હોય, કારણ કે આપણા પુરાણો આપણા શાસ્ત્રો ખોટા હોય ન શકે. એમાં કાંઈક તત્વ પડ્યું છે એટલે મને તમને જ્ઞાન આપતા હોય. પણ એકવાર ખાલી આના નામનું સ્મરણ થઈ જાય કે નામ સમોવડ કો નહીં જપ તપ તીર્થ જોગ, નામ સમોવડ કો નહીં જપ તપ તીર્થ જોગ, નામે પાતક છૂટશે અને નામે નાશે રોગ. ખાલી સમરણના તાકાતથી ભલા માણસ તમારી ભાગ્યની ઘડીઓ તમારા નસીબ ફેરવી નાખે ને, એ દેવ તત્વ અહીંયા બેઠું છે. ભલા માણસ એની તાકાત છે. ખાલી એનું સ્મરણ થઈ જાય એટલે તમારા ભાગ્યની બધી કડીઓ તમારી ક્ષણો એ વિખીને ભાંગીને ભૂકા કરી નાખે. અને સાથોસાથ આજના આયોજનને માન આપી જે પણ વડીલ મુરબ્બી મહેમાનો હોય, કોઈ પધાર્યા હોય, ગામ લોકો હોય, વડીલો હોય, એ તમામનું અહીંથી આજના આયોજન વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આયોજન વતી આપ સૌને હું અહીંથી આવકારું છું. ત્યારબાદ આયોજનને માન આપીને તો ઘણા મહેમાનો પધાર્યા જશે. પણ અમારે રાણીપરાથી મારો આ ડાયરો પધાર્યો છે, ભાવડીથી યુવાનો બધા પધાર્યા છે. એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કે જી શહેર સોંગ સર્વ વિશાલ જટા જોટ તંદર બાલ કંગ કીટ રંગ બાલ વિમલ મેર ગાજે સોંગ સર્વ વિશાલ જટા જોટ તંદર બાલ કંગ કીટ રંગ બાલ વિમલ મેર
याद तांडव नाचे જાહેરાત આજના કાર્યક્રમમાં કાંઈ પણ ધનરાશિ ભેગી થાય જે પણ આપ અનુદાન સ્વરૂપે અહીંયા વરસશો અહીંથી કોઈ કલાકાર લઈ જવાના નથી ખૂબ સરસ મજાની અહીં છૂટાની વ્યવસ્થા કરેલી છે મેં પહેલાં કીધું ભગવત કૃપાથી મળ્યું હોય તો વાપરી નાખજો કારણ કે ઘણા એમ કહેતા હતા કે અમારી હાથ પેઢીઓ ખાય ને તોય ન ખૂટે બધાને એક જ રાતમાં લાઈનમાં રાખી દીધા હતા એટલે કોઈ દી એનો ઘમંડ ન કરતા ભગવાનની કૃપાથી થોડું ઘણું મળ્યું હોય તો ખૂબ સરસ મજાને આગળ બંને ભાઈઓ પાસે છૂટાની વ્યવસ્થા કરેલી છે જ્યાં તમને મજા આવે ત્યાં વરહજો અને મજા અહીંથી વધારે આવે તો ખાલી પડકારો આપજો જાય महिमा पात सर्जन संसार सार शंकर स्वामी दायक नवनीति दात भोपत महिमा पात सर्जन संसार सार शंकर स्वामी तादिलांग दिदिका 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 परोक्ष की बंधोना है बम 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 डमरू बाज बम 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 जागो जागो रे त्रिपुरारी जटाला થોડો ગરમીનો માહોલ છે પણ આમ ખખડતા રહો તો મજા આવે છે આમ આગળ જે યુવાનો બેઠા છે એમનામાં ઉર્જા દેખાય છે
પાછળ બેઠા છે વડીલોને નમ્ર વિનંતી કે અહીંથી મેં કાંઈ છે કદાચ મજા ન આવતી તમારે સાંભળવું હોય એ ફરમાઈશ દેજો તમે એવું કાંઈ નથી તમે અહીંથી ગાઈ સાંભળવું તમને જે મજા આવે સાંભળવું હોય ફરમાઈશ દેવાની છૂટ છે ભગવાન ભળ્યો નાર છે પણ કેવો જાગો જાગો રે ત્રિપુરારી જટાલા ધો કંદર ઓમ નમઃ શિવાય 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 તમે જગતના ઝેરને પીધા છે તમે જગતના ઝેરને પીધા છે અમૃતા અવરને દીધા છે હવે કૃપા કરો ને સમુદારી જટાલા ધો કંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય उसकी बुझाए बदले कथाए भागीरथ तेरी तरफ शिव जी करे देख जरा ये विचित्र माया सटाकता संभ मन मन पनेर पनेर जरी विलोल रे चिवल्लरी विराजमान मूर्धनि धगा 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 ललाट पाट पावत किशोर चंद्र शेखर अति प्रतीक्षणा मम धगा 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 ગીરનો પર્વત તારણ રાજમાં ગઢવે યુવાનોને ટકોર કરતા એક રચના સરસ મજાની લખી છે એને કરી લઈ લઉં જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે જાગો જાગો એ જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે સનને ત્યાગો ભારતનું ભાવિ તમે સિંહણના દૂધડા પીધા છે તમે માથાએ દાનમાં દીધા છે સિંહણના દૂધડા પીધા છે અને માથાએ દાનમાં દીધા છે અને આ ધરતી તો સિંહની છે ભલામણ ડાલા મથો દહ હથો જબરી મોટે મુછા એ હવા બે હાથનું જેનું પૂછડું એ વગરેલ વનનો ધણી અને આઈની પ્રજા તો ભલા માણસ હાવજના હેઠા પાણી પીને મોટી થઈ છે એના સ્વભાવે હાવજ જેવા હોય કે મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે પણ અંજાણામાં જેના શિર ઓળખાય ને ઈ સિંહની જાત ભલા માણસ અરે એકલા બેહીન ખાય ઈ બીજા કોક એકલા બેહીન ખાય ઈ બીજા કોક પણ જેની થાળીમાં કંઈક ધરાય ને ઈ સિંહની જાત ઈ સિંહણના દૂધડા તમે પીધા છે માથાએ દાનમાં દીધા છે અતિશોક્તિ નથી લગાડતો પણ આજથી વર્ષો પહેલા ભારતનો એક શિલ્પી ઘડવૈયો સરદાર વલ્લભભાઈ પટેલે જેથી જવાહરલાલ નહેરુને કીધું કે નહેરુ જે અશક્ય કામ લાગે છે 562 રજવાડાને હું વિનંતી કરીને ભેગા કરી દેખાડીશ ઈ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા પડે ભલામણ કે જેણે કામ કરી બતાવ્યું છે તમે સિંહણના દૂધડા પીધા છે તમે માથાએ દાનમાં દીધા છે
શોકને શિવાજે તમે મોરા પ્રતાપને સંભાજે આ બધા પાત્રો ઈ માટે ઝાંખી કરાવી પડે કે આજના યુવાનો છે એ રોલ મોડલ સલમાન ખાન અને શાહરુખ ખાન ને બનાવીને બેઠા છે એકચ્યુઅલી જેમ શાહરુખ કરે એમ અમે કરીએ એકચ્યુઅલી જેમ આલિયા ભટ્ટ કરે એવું અમે કરીએ રોલ મોડલ બનાવવા હોય તો આ દેશની આર્ય નારી જીજીબાઈને બનાવો શિવાજી મહારાજને બનાવો મહારાણા પ્રતાપને બનાવો કે જેને દુનિયાને કંઈક કરી બતાવ્યું છે અને હારી તરહ અમુક બહેનો છે ને ક્યારેક ભેગા છે તેમ કે એકચ્યુઅલી મારો દીકરો તો શિવાજી જેવો છે હવે ઈ પડે તો એકલો ઊભો ન થઈ શકતો ને શિવાજી કેવો કેમ અમારે અને ખરેખર હું તો બેનો અહીં બેઠા છે અતિશક્તિ લગાડું તમ તારે એને પડથારેથી ઘા કરવાનો કારણ કે ઘા ખાઈ ગયેલા છે ને ઈ ક્યાં ગુંડા ઘા કરી એક છે બાકી માય કાંગલા ઘાઈ નો કરી તમે મોરહ પ્રતાપને શિવાજે તમે વિક્રમ અશોકને સંભાજે તમે આઝાદ ભગતની યાદો ભારતનું ભાવે તમે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે વંદે માતરમ વંદે માતરમ પણ પાછા હતા ન્યા તાદિલાંગ તિડકટ દિલાંગ આદત મોદંગ મદોડ વિષ્ણુ કમર બાંધે સો પરોક્ષ જો પરોક્ષ મોક્ષ ને યાદ ગો પરોન લારે મારે ઘરે ઉતારા કરતા જા ઓ પર ગો પરોન લારે મારે ઘરે ઉતારા કરતા જા ઉતારા હવે નહીં કરો વાતો કરવા બેહી તો ઘણી રાત હોય જાય આપ સૌને જેની આતુરતાથી રાહ છે જેમને સાંભળવા એ ખરેખર એક જીવનનો લાહવો છે અને ઘણી જગ્યાએ એમ કહેતા હોય કોકિલ કંઠી પણ ખરેખર કાંઈ હોય પણ ખરેખર જેમનું કોકિલ જેવું ગળું છે અને આપને સાંભળ્યા પછી આપ સૌને એમ થશે કે બેઠા એ બધું લેખે છે આપણા પંથકનું ઘરેણું આ પંથકમાં જેમણે વર્ષોથી ડાયરાના પ્રોગ્રામ આપ્યા છે એવા કિરણબેન પટેલ એમને સાંભળવા જીવનનો લાવો છે બેને વિનંતી કરું આવો આપની મજા આવી આપ સૌ ડાયરોને મજા કરાવે બેન શ્રી કિરણબેન પટેલ બોલો મામા દેવની જય ખોડિયાર માત કી જય નવધા પીરની જય નાગદેવની જય સજના પીરની જય કષ્ટભંજન દેવની બાળાસુર ધન દાદાની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ હર સુર દીજીઓ માં સરસ્વતી ગુણપતિ દીજીઓ જ્ઞાન બજરંગી મહાબલ દીજીઓ મોહે સતગુરુ દીજીઓ શાન
મંગળ કરો ને ગણપતિ મંગળ કરો હનુમંત મંગલ કરો માતા સરસ્વતી મંગલ કરો ભગવંત રામ ભજીલે પ્રાણિયા એ પછી ભજાશે નહીં એ પછી કાયા થાશે તારી જાજરી પછી બેઠું રેવાશે નહીં આ મામા દેવના દેવણે એ ધમકે ગુગળના ધૂપ એવા નરને નારી નમણું કરે અરે રે તમને નામે મોટા મોટા ભૂપ એવા મામાદેવના સાનિધ્યમાં મળ્યા છે અને અમારે ભાઈ વય નાની પણ અકલ વધુ એવા સુરજભાઈ સીડા પણ એમણે એક સરસ દાખલો આપ્યો હમણાં વકીલો વિશે કે જે ઘરમાં વડીલ હોય ત્યાં વકીલ ન બોલાવવા પડે પણ હકીકતમાં હવે કોઈ વડીલને જ રાખવા તૈયાર નથી એટલે ન્યા વકીલની જરૂર પડે બરાબર ને મગનભાઈ પણ અહીં મામાદેવનું સાનિધ્ય છે અને સુંદર મજાનો આવો લોક ડાયરાનું આયોજન છે એટલે દાદાને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરું અને અમારે ખાસ તો મગનભાઈ એમના થકી અમે અહીં ઉજળા છીએ એટલે મામાદેવનું સાનિધ્ય હોય આ શ્રી ખોડિયાલનું સાનિધ્ય હોય પછી જેવી આપની ફરમાઈશ હશે એમ ખીજડાના ઝાડ મારે લીમડાના ઝાડ મારે હોજી રે મને મામા દેખાય છે હો ખીજડાના ઝાડ મારે જીવા પર ગામ મારે હોજી રે મને મામા દેખાય છે જીવા પર ગામ છે ને મામા પીરનું નામ છે જીવા પર ગામ છે ને મામા પીરનું નામ છે મામા પીરનું નામ છે મામા પીરનું નામ છે આજ કણકણ રજ મારે કણકણ રજ મારે હોજી રે મને મામા દેખાય છે ખીજડાના ઝાડ મારે હોજી રે મને મામા દેખાય છે જય હો સજના પીર જય હો સજના પીર જય હો સજના પીર જય હો જીઓ હા જીવરાજ મામાની મોજ
રુદિયામાં હોજી રે મને મામા દેખાય છે લીમડાના ઝાડમાં રે હોજી રે મને મામા દેખાય છે જય મામા દે જય મામા દે જય મામા દે જય મામા દે જીઓ જીઓ એ બાય એ બાય મામાનું ચરણ છે ને દુખડા રણ છે મામાનું ચરણ છે ને દુખડા રણ છે મામાનું ચરણ છે ને દુખડા રણ છે દુખડા રણ છે દુખડા રણ છે ભક્તોના દિલ મારે હો ભક્તોના દિલ મારે હોજી રે મને મામા દેખાય છે ખીચડાના ઝાડ મારે હોજી રે મને મામા દેખાય છે અને આ જીવા પરનું આંગણું હોય અને ગાવાનું મન થાય ત્યારે જા જીવા પર જા મામા ને વાલો થા જા જીવા પર જા મામા ને વાલો થા એ મામા મારા મોજ કરાવે મામા મારા મોજ કરાવે તારે જોવું હોય તો જા જા જીવા પર જા મામા ને વાલો થા જા જીવા પર જા જીવરાજ મામા ને વાલો થા જય હો જય હો એ બા अच्छा अच्छा जय 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 मामा पी जय जय मामा पी અને એવા હનુમાનજી દાદાનું સાનિધ્ય હોય અને આજે એમની જન્મ જયંતિ હોય એટલે એમના માટે ગાવું હોય ત્યારે એ મારો ગાંડો ગેલો ને હનુમાન એ વાલા બજરંગી એ મારો ગાંડો ગેલો રે હનુમાન એ વાલા બજરંગી
એ વાલા ભજરંગી એ મારો ગાંડો ઘેલો રે મારો ગાંડો ઘેલો રે મારો ગાંડો ઘેલો રે હનુમાન એ વાલા ભજરંગી જય મામાદેવ જય મામાદેવ જય મામાદેવ જય હો ખીજડાવાળા જય હો ખીજડાવાળા જય હો ખીજડાવાળા લે બા ભક્તોના ભાવ મારે હો 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 ભક્તોના ભાવ મારે હો ધીરે મને મામા દેખાય છે ખીજડાના ઝાડ મારે હો ધીરે મને મામા દેખાય છે
ધોળી દજાઉં પર કે હરે તારી ધોળી દજાઉં પર કે જોઈ મારું મન હર કે જોઈ મારું હર મર કે મામા પીર કે જોઈ મારું મન હર કે જોઈ મારું મન હર કે મામા પીર સિમતી માડાના રાજા રે મારા મોજીલા મામા એ મારા સિમતી માડાના રાજા રે મારા મોજીલા મામા મોજીલા મામા તમે આવો ને મામા મોજીલા મામા તમે આવો ને મામા મારા સિમતી માડાના રાજા રે મારા મોજીલા મામા મામા
મામા રે મામા મને લાગી તારી ધૂન મામા રે મામા ગજાનું લાગે રે મારા મોજીલા મામા એ રામ ગજાનું લાગે રે મારા મોજીલા મામા આવી સીમતી મળ્યું ના રાજા રે મારા મોજીલા મામા મોજીલા મામા તમે આવો ને મામા મોજીલા મામા તમે આવી જાઓ મામા એ સીમતી મળ્યું ના રાજા રે મારા મોજીલા મામા એ સીમતી મળ્યું ના રાજા રે મારા મોજીલા મામા આમાં જે ભાઈ બેઠા હોય ને જે વ્યસન કરતા હોય ને એ વ્યસન મૂકી દેજો અને તમારે આ થાનકનો અખતરો કરવો હોય તો ચાલુ રાખજો ઉલટી કરાવીને બારું ન કઢવી નાખું તો તમે મને થડમથડા કહેજો મારી હાજરી થઈ કે કીધું આમાં કોઈક નાખીને આવ્યો છે હું ગોતું છું નજરે ન ચડતો અને એમાં મજા નથી તમારી પાછળની પેઢી છે ને બરબાદ થઈ જાય જો તમને મગજમાં ઉતરે તો અને બાપની જેને 17 સાયા છોડી હોય ને એને પૂછજો કે હું એના પરિણામ આવે આ વ્યસન બારાની વાત કરું છું જે લેતા હોય એની હવે તમારું ચાલુ કરી દો અને બધા દેવક છાનાને બોલાવી દો